સુરતના અમરોલીમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી જમીન ઉપર કબજો જમાવી અને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા છે. અમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી કાચા પાકા શેડ અને ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે તંત્રને અનેક ફરિયાદો મળી હતી. ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસરો દ્વારા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. આ પછી દબાણો જાતે ન હટાવાતા આજે સવારથી જ મનપાનો કાફલો જેસીબી બુલડોઝર સાથે સ્થળ ઉપર પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કામગીરી દરમિયાન હજારો ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત કરોડોમાં અંકાય છે. આ વિસ્તારમાં રસ્તા, નડતરરૂપ દબાણો અને સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવતા અનેક રસ્તાઓ પણ હવે વધુ મોકળા બનશે. ડિમોલેશન દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીને કારણે તંત્રએ મક્કમતાથી પોતાની કામગીરી ચાલુ રાખી હતી. સ્વેચ્છાએ દબાણો હટાવી લે નહીં તો કાર્યવાહી થશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં સરકારી જમીન કે જાહેર માર્ગો ઉપર દબાણ છે ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર કબજો કરનારાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ દબાણો હટાવી લે, નહીં તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.